जय मुरलीधर जय ठाकर मेरा मणा हीर भैंसो ना दलाल भारे कर्यो आने भाई ने हवे कोक जण फोन करे ने तो एम ज के तार घरवाळीने फोटा नाख गमे जण फोन करे એટલે એમ કહે કે તારી ઘરવાળીને ફોટા નાખ હવે ફોન કરવા વાળા બુદ્ધિ વગર ના કહેવાય કે આપણી ઘરવાળીનો ફોટો આપણે આને દઈ દેવો નલાયકને ને યુટ્યુબમાં મૂકે ને એમાં કોઈક દુરુપયોગ કરે તો આ બેનને મરવા સિવા કોઈ વધારે જ નથી. એમાંથી યુટ્યુબમાંથી કોઈ ફોટો ખેંચી લીધો ને કોઈ દુરુપયોગ થયો તો એને જવાબદાર કોણ? આ ભેંસોનો દલાલ રહે? આ ભેંસોનો દલાલ એનો જવાબદારી રહે? એટલે મારો એનો વિરોધ છે કે બેન દીકરીના ફોટા મૂકે, આ બેન દીકરીના કોલ રેકોર્ડિંગ મૂકે. ઓલો ભાઈ ફોન કરે તોય બેન દીકરીના ઓડિયા ફોટા મેલે. એનું કારણ શું છે ખબર છે? કે કોઈક બેન દીકરીના ફોટા જોઈ તો ખોલે કે આમાં શું છે. આ બહુ ત્યારના પેટનો છે. મારા જેવાને બીજાને જેવાને મેલે કોઈ જોઈએ નહીં. કાં તો મેરામાં આહિરનો ફોટો હોય, આમાં કંઈ ન હોય. પણ કોઈ બેન દીકરીના ફોટા ચડે ને તો જ આની ચેનલ ખોલે. બોલો, આની ચેનલ બેન દીકરીના ફોટા ચડાવે ને બેન દીકરીના ઓડિયા ચડે તો જ આ ચેનલ આંકવાનું પૈસા મરે છે. બોલો, આ ભેંસોનો દલાલ. એટલે મારો વિરોધ અહીં છે ભાઈ, બેન દીકરી તો ગમે નહીં. કોઈ દીકરી હોય તો મારી તો બેન દીકરી જ કહેવાય. હું બેન દીકરી જ ગણું છું કે બેન દીકરીની ઇજ્જત કરતા શીખો. આ નલાયકના પેટના તારી બેનના તારી ઘરવાળીને ચડાવ્યું ને, એના ફોટા મૂકીને હે કાંઈ નથી મૂકતો. ત્યાં તો ફાટે. આપણે તારો ફોટો મૂકી તો મારા ફોટા મૂકે, પછી ઓચોકમાં મને નાખે, મારી ઓરડી લોખવીને મારા ફોટા મૂકે. કાં તારી ફાટે? હે તો ઓલી બેન દીકરીના ફોટા હે. કોઈક દુરુપયોગ કર્યો તો જવાબદાર કોણ? એ બેન દીકરીને કોઈ ખોટો ફોટાનો ઉપયોગ થયો તો એ બેન દીકરીને ઝેર પીવું પડે. આ મને ખબર પડે. એ આઈનો જમાનો છે. એમાંથી કોઈ વસ્તુ થઈ શકે એ આઈમાંથી. એટલે આ ફોટા બેન દીકરીના ભાઈ તમે કોઈ ના આપો. આ કંઈ તમારું કામ નથી કરતો, આ સોશિયલ મીડિયામાં ચડાવી દે. એનાથી કામ નથી થવાનું. નજીક પોલીસ સ્ટેશન હોય તો તમે પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ કરો. તમારે કોઈ એવી ઘટના ઘટી હોય તો, બે માણાનો વાંધો હોય તો તમે પોલીસ સ્ટેશન જાઓ, સારો વકીલ રાખો. ત્યાં તમારું સોલ્ટેજ થાય, ત્યાં તમારા કોઈ સાંભળશે નહીં, તમારા ગામમાં ખબર નહીં પડે. આ સોશિયલ મીડિયામાં ચડાવીને આ તમારો પરિવાર, તમારા હગાવાલા બધાય સાંભળશે. એટલે આપણે રક્ષણ માટે પોલીસ સ્ટેશન છે, પોલીસ જે આપણે રક્ષણ કરે છે. એટલે આ રક્ષણ કરતા હોય ત્યાં જવાય. આ નલાયકના પેટેના તમારા બેન દીકરીના ફોટા વાયરલ કરે. તમને એટલી ખબર નથી પડતી કે આપણે બેન દીકરીનો, આપણે ઘરવાળીનો ફોટો દઈ, એટલી તમને ભાન નથી પડતી? હે તોય તમે ફોન કરો એને ને ઓલો સીધા બેન દીકરીના ફોટા રાખે. એટલે નજીકનું પોલીસ સ્ટેશન હોય તમારું, ત્યાં જઈને તમે અરજી લખાવો કે અમારે બે માણસનો વાંધો છે. તમને અહીંયા બરકાવી બને તો તમારું સમાધાન કરાવી દેશે. હા એટલું કરો. આ પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન છે એ આપણે રક્ષણ માટે આપ્યા છે. પોલીસ છે આપણે રક્ષણ કરે છે. એટલે ત્યાં તમે જાઓ, ત્યાં તમારી વેદના સાંભળશે. બાકી આવા નલાયકના પેટનાઓને ફોન ન કરો. આ ભેંસોનો દલાલ છે. હા, આને ત્યાં ઓડિયો સડ્યો એટલે વ્યૂ મળ્યા, બસ તમારું જે થાય. મરો કે જીવો એને આરે કોઈ નહીં. એટલે હું કહું છું કે તમારા 5 આગેવાન હોય એને વાત કરો, અથવા તમારું નજીક પોલીસ સ્ટેશન હોય ત્યાં જઈને તમે અરજી લખાવો તો તમને અહીંયા બેન ભેગા બેહાડીને તમારું સમાધાન થઈ જાય, અથવા કે તમારી અરજી લઈ લેશે. એટલે પોલીસ પાસે જાઓ. બાકી આવા નલાયકના પેટના તમારા બેન દીકરીના કોલ રેકોર્ડિંગ ચડાવી દઈએ. હે તમને એટલી ખબર નથી પડતી? તરત કે તમારી ફોટો નાખો તમારા છોકરાઓનો, તમારી ઘરવાળીનો, પાછા 3 પેટીના નામ પૂછે. એટલે ભાઈ આ નલાયકના પેટનો છે. આને કોલ રેકોર્ડિંગ લાંબુ કરવું હોય એટલે તમારા પરિવારનું નામ પૂછે, તમારા છોકરાઓનું નામ પૂછે. એટલે હું વિડીયો લાંબો થાય. તો એને વોચ ટાઈમ મળે.
એટલે નલાયકના પેટનો છે આ ભેંસોનો દલાલ છે ને પાછા આપણે ફોટા મૂકી તો હું અરજી કરું આમ ટર્ન ભાઈ તારે જ્યાં અરજી કરવી કરજે બાકી હું તો બેન દીકરી માટે લડતો રહ્યો તો જય મુરલીધર જય ઠાકર વધુ વિડીયો શેર કરજો ભેંસોના દલાલ ભારે કર્યો